જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। અમદાવાદથી મહત્વના સમાચાર। અમદાવાદમાં મંદિરમાં મોબાઈલની ચોરી થઈ હોવાના દ્રશ્યો આપ જુઓ। વૃદ્ધનો મોબાઈલ ચોરી કરી ગઠિયાઓ ફરાર થઈ જાય છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થાય છે। કારંજ પોલીસે ફરિયાદ નોંધી છે। તપાસ શરૂ કરવામાં આવી છે। લાલ દરવાજા બહુચર માતા મંદિરનો આ બનાવ છે કે જ્યાં આગળ દ્રશ્યોમાં આપ જોશો તો વૃદ્ધ એક આવે છે જેને પહેલેથી ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તે પ્રમાણેની આખી રેકી જોવા મળી રહી છે। વૃદ્ધ માતાજીનો ફોટો ક્લિક કરી અને મોબાઈલ પોતાના પોકેટમાં મૂકે છે। અન્ય એક વ્યક્તિ ધક્કો મારે છે ને એ દરમિયાન પાછળથી અન્ય એક ગઠિયો મોબાઈલ લઈ અને નીકળી જાય છે। આ આખી મોડસ ઓપરેન્ડી જે છે તે સીસીટીવીની અંદર કેદ થતી જોવા મળી રહી છે। સતત નજર રાખવામાં આવી રહી છે। જે મોડસ ઓપરેન્ડી હતી તે પ્રમાણે એક વ્યક્તિ આવીને ધક્કો મારશે, બીજો વ્યક્તિ મોબાઈલ ત્યારે કાઢી લેશે જેથી વૃદ્ધને ખ્યાલ જ ના આવે કે કોઈ મોબાઈલ સેરવી ગયું છે। તો આખી ઘટના જે છે તે સીસીટીવીની અંદર કેદ થઈ ગઈ છે। બંને ગઠિયાઓ પહેલેથી જ રેકી કરતા હોવાનું પણ સીસીટીવીમાં જોવા મળ્યું છે। મહેસાણાના ઊંઝામાં જ્વેલર્સની દુકાનમાંથી સોનાની ચોરી। જ્વેલર્સમાં ગ્રાહક બની બે ગઠિયા આવ્યા હતા। વેપારીનું ધ્યાન ભટકાવી 3 લાખના સોનાના દાગીનાની ચોરી કરી। સાગરીતે ચાંદીની રાખડી ખરીદી, વેપારીનું ધ્યાન ભટકાવ્યું, નજર ચૂકવી। 24 ગ્રામ સોનાની કડીઓ, પેન્ટના પાછળના ખિસ્સામાં સંતાડી, સોનાની કાનની કડીઓ પણ ચોરી થઈ હોવાની માહિતી જોવા મળી રહી છે। સીસીટીવીમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો સોનાની કાનની કડીઓ દેખાડવાનો પ્રયાસ જ્યારે કરતા હતા માલિક, એ દરમિયાન જ એક થેલી જે હતી ત્યાંથી લઈ અને પોતાના પેન્ટના પાછળના ખિસ્સામાં મૂકી દે છે। આ દ્રશ્યો આપ જો, પેન્ટના પાછળના ખિસ્સામાં મૂકી દે છે। જે વ્યક્તિઓ ત્યાં આગળ દેખાડી રહ્યા હતા તેઓને ખ્યાલ સુદ્ધા ન આવ્યો કે તે કઈ કડી પહેલા બતાવી રહ્યા હતા, પરંતુ આખી જે થેલી છે તે જીન્સના પાછળના પોકેટમાં મૂકી અને ત્યારબાદ આ ચોર ત્યાંથી ફરાર થઈ જાય છે। 3 લાખ રૂપિયાના સોનાની કડી હોવાની હાલમાં માહિતી આપી છે। વડોદરામાં તસ્કરો બેફામ છે। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। ભવનાથ નગરમાં બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યું। કારમાં આવેલા તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો। સોસાયટીના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ। સોસાયટીના લોકો જાગી જતા તસ્કરો કાર લઈને ફરાર થઈ ગયા। ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ। સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। દારૂબંધીના કડક અમલ વચ્ચે વધુ એક વિડીયો વાયરલ થયો છે। સુરત શહેરનો દારૂબંધીની પોલ ખોલતો વિડીયો વાયરલ થયો છે। સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં ધોળા દિવસે દારૂ પાર્ટી કરવામાં આવી રહી છે। ભગવતી સ્કૂલ નજીક દુકાનની અંદર કથિત દારૂની મહેફિલ। પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા। ભાવનગરના લઠ્ઠાકાંડ વચ્ચે સુરતનો વિડીયો ચર્ચામાં છે। પોલીસ તપાસ બાદ જ વિડીયોની સત્યતા સામે આવી શકે છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। આ તરફ ભાવનગરમાં દારૂકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। એસએમસીએ વધુ 13 લોકોની અટકાયત કરી છે। સમગ્ર મામલે હાલ એસએમસીની ટીમ ચલાવી રહી છે તપાસ। એસએમસીએ ઝેરી દારૂને લઈને થયેલા કાંડમાં વધુ 13 આરોપીઓની ધરપકડ કરી હોવાની જાણકારી છે। અગાઉ એસએમસી દ્વારા મુખ્ય આરોપી રહીશ અને અન્ય 13 આરોપીઓને કુલ મળી 14ની ધરપકડ કરાઈ હતી। અત્યાર સુધીમાં 27 આરોપીઓની એસએમસીએ ઝેરી દારૂકાંડમાં ઝડપી પાડ્યા છે। સમગ્ર મામલે 21 આરોપીઓ સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ। ભાવનગર ઝેરી દારૂ કાંડ બાદ સુરેન્દ્રનગરમાં પણ દારૂ અને નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જાગૃત નાગરિકો અને સામાજિક આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું। દારૂના વેચાણ સાથે સંકળાયેલા બુટલેગરો અને અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવાની પણ રજૂઆત કરાઈ હતી। સાથે દેશી અને ઇંગ્લિશી દારૂના વેચાણ પર સંપૂર્ણ અંકુશ લાવવા પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરાઈ હતી। ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ સાથે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે। અમારી માંગણી એવી જ છે કે આ આવેદન આપવાનો મુખ્ય હેતુ એ છે કે નશીલા પદાર્થોનું ગેરકાયદેસર જ્યાંથી આવે છે ત્યાંથી જે સ્ટોપ થાય અને યુવાન દીકરાઓ, કોઈનો ભાઈ, કોઈનો દીકરો મરે નહીં। એટલે સરકાર ને મારી એક બીજી માંગ છે કે ભાઈ આ લોકો જે બુટલેગરો અત્યારે વધતા જાય છે, જેટલી અમારા સુરેન્દ્રનગરમાં અને વઢવાણમાં સરકારી શાળાઓ નથી ને એથી ડબલ તો અમારે બુટલેગરોના અડ્ડાઓ છે। અમે તો ઘણી જગ્યાએ એવું જોયું છે સ્કૂલની બાજુમાં, એક્ઝેક્ટ બાજુમાં પણ દારૂ મળતા હોય છે। તો આવું બધું બંધ થાય એવી મારી સરકારને માંગ છે ને જેમ બને તેમ જલ્દી આની પર સારી કાર્યવાહી કરો। નશાના ઓલામાં એકને એક દીકરો ગુમાયો છે એનું મને બહુ દુઃખ છે। એટલે હવે પછી બીજા કોઈના છોકરા નશામાં મૃત્યુ ન પામે એ માટે અમે આ રજૂઆત કરવા આવ્યા હતા। વડોદરાના ડભોઈમાં ભાજપ નેતા પર હુમલો થયો। ભીલાપુર ગામે ભાવેશ પટેલના અને આગેવાનો પર હુમલો થયો હોવાની જાણકારી છે।
વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ઉપર હુમલો, ચેરમેન અને તેમના આગેવાનો હુમલાથી બેને ઈજા થઈ છે. સસ્તા અનાજના વેપારીનું લાયસન્સ રદ કરાવતા હુમલો. થોડા સમય પૂર્વે સસ્તા અનાજના વેપારીનું લાયસન્સ રદ કરાવ્યું હતું. ભાવેશ પટેલ સાથે અંગત અદાવત રાખી કરાયો છે હુમલો. સમગ્ર ઘટના બાબતે પોલીસ હાલ તપાસ કરી રહી છે. જાહેરમાં મારામારી અને ઝપાઝપી થઈ. હુમલાને લઈને ભાવેશ પટેલનું નિવેદન. ભીલાપુર ગામે સસ્તા અનાજનું કૌભાંડ પકડાયું હતું. સંચાલક કિરણ પટેલ અને પરેશ પટેલ હતા. મલારપુરા ગામે મેડિકલ ચેકઅપ કેમ્પ ચાલતો હતો. પરેશ પટેલે ખોટી કમેન્ટ કરી હતી. જુગાર દારૂની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. મને ટેગ કરીને કમેન્ટ કરવામાં આવી હતી, જેને લઈને તેમને સમજાવ્યા હતા. આ અંગે ભીલાપુર ગામની મુલાકાતે ગયા હતા. ડેપ્યુટી સરપંચ સહિતના જોડે બેઠા હતા. ચર્ચા કરીને નીકળતા હતા ત્યારે હુમલો કર્યો. કિરણ પટેલ ટોળું લઈને આવ્યા હોવાનો દાવો. મીડિયામાં, સોશિયલ મીડિયામાં એ લોકોએ ફેસબુકમાં કોમેન્ટ ખોટી જુગાર દારૂની મને ટેગ કરીને કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈને તેમને સમજાવ્યા હતા. અને આજે અમે ત્યાં ભીલાપુર ગામની મુલાકાતે ગયા હતા. ત્યાં ડેપ્યુટી સરપંચને બધા જોડે અમે બેઠા હતા. બધી ચર્ચાઓ કરીને ત્યાંથી અમે નીકળ્યા ત્યારે એ લોકો અચાનક કિરણ પટેલ ટોળું લઈને આવે છે, જે વિડીયોમાં દેખાય છે. અને અમે ગાડીમાં બેઠેલા છે. અમારા દરવાજા ખોલીને અમને ગાડીમાંથી બહાર કાઢે છે અને એ મારામારી કરે છે. એમાં 2 જણને વધારે વાગ્યું છે. સિટી સ્કેનને કરાવવાનું છે. અત્યારે અમે સરકારી દવાખાને ડભોઈ આવ્યા છે. એના વિરોધમાં એ લોકોએ અમારી પર આ એક્શન લીધી છે. સ્પષ્ટ દેખાય છે કે એ લોકોનું કૌભાંડ સંચાલક તરીકે લાયસન્સ સસ્પેન્ડ થયું છે, તો એના વિરોધમાં અમારી પર આ હુમલો કર્યો છે. સોના ચાંદીના ભાવમાં તેજી યથાવત છે. 15 દિવસમાં સોનાના ભાવમાં 11,900નો ઉછાળો આવ્યો છે. 15 દિવસમાં ચાંદીના ભાવમાં 12,300નો ઉછાળો. આજે 10 ગ્રામ સોનાનો ભાવ 1,67,400 પહોંચ્યો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 2,52,800 નોંધાયો છે. વલસાડમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ. સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના. 3 સગીરોએ દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ. પીડિતાને એક સગીર સાથે હતી મિત્રતા. પોલીસે 3 સગીરોની કરી અટકાયત. સગીર મિત્રએ જે પીડિતાને એક અવાવરૂ જગ્યા પર લઈ જઈ આચર્યું દુષ્કર્મ. ત્યારબાદ સગીરે પોતાના અન્ય મિત્રોને બોલાવતા તેઓએ પણ આચર્યું દુષ્કર્મ. પીડિત સગીરાએ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. ફરિયાદ બાદ પોલીસ થઈ હતી દોડતી. ગણતરીના સમયમાં જ પોલીસ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવતા 3 સગીરોની અટકાયત કરાઈ છે. વડોદરાથી સમાચાર. સાવલીમાં શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. સાવલીના ભગાના મુવાડા ગામમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠ્યા છે. ધોરણ 1 થી 5ના 30 બાળકો મંદિરના શેડ નીચે ભણવા મજબૂર. કરડ નદીના કિનારે મંદિરના શેડમાં બાળકોનો અભ્યાસ. વીજળી અને પંખા જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ. ધોરણ 1 થી 5ના 30 બાળકોને ભણાવવા માટે માત્ર 2 શિક્ષકો. આંગણવાડીના 25 બાળકો પણ ડેરીમાં ભણવા મજબૂર. શાળાની નવી બિલ્ડિંગને 2 વર્ષ પહેલા મંજૂરી મળી હતી. મંજૂરી છતાં 2 વર્ષ બાદ પણ નવી બિલ્ડિંગ તૈયાર નહીં. તંત્રની ઘોર બેદરકારીનો જીવંત નમૂનો સામે આવ્યો છે. આવી રીતે બાળકોનું ભવિષ્ય કેવી રીતે ઘડાશે તે સવાલ શિક્ષણ વિભાગની કામગીરી સામે ઉઠ્યા છે. મંજૂરી બાદ પણ બિલ્ડિંગ કેમ અધૂરી છે? બાળકોને યોગ્ય શાળા ક્યારે મળશે? કયા ધોરણમાં બને છે? 5મા ધોરણમાં. અહીંયા કઈ જગ્યાએ તમે બનો છો? ખુલ્લા સાઈડ નીચે. પંખો છે અહીંયા? ના. લાઈટ? ના. અને મેં પોતે પણ સરકારને રજૂઆતો કરેલી છે. તાલુકા કક્ષાએથી માંડીને જિલ્લા કક્ષા સુધી, જિલ્લા કલેક્ટર સુધી, ધારાસભ્ય સુધી દરેક જગ્યાએ અમે રજૂઆતો કરેલી છે. પરંતુ છતાં પણ આજ દિન સુધી અમારા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીના મકાનો બનાવવામાં આવતા નથી. આ લોકોનો મને જવાબ લેખિતમાં એવો આપ્યો છે કે ભાઈ આંગણવાડી અને પ્રાથમિક શાળા આ બંનેનો રાજ્ય કક્ષાએથી સ્ટેટ લેવલેથી વર્ક ઓર્ડર બાકી છે. વર્ક ઓર્ડર આવશે ત્યારે તમારું કામ થશે. અમારા બાળકોને છત મળે એટલા માટે અમે સરકાર શ્રી પાસે વહેલી તકે આંગણવાડી કેન્દ્રનું બાંધકામ ચાલુ થાય અને પ્રાથમિક શાળાનું બાંધકામ ચાલુ થાય તેવી અમે માગણી કરીએ છીએ. છેલ્લા 2 વર્ષથી સરકારશ્રી દ્વારા મંજૂર થઈ ગયા છે ઓરડા, તેમ છતાં પણ ટેન્ડરિંગ થતું નથી. તો ટૂંક સમયમાં જો આ અમારા માંગણી સંતોષાય નહીં તો અમે ગામ લોકો સાથે ઉગ્ર આંદોલન કરીશું. તો હાલમાં જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. શિક્ષણ અધિકારીની નિષ્ક્રિયતાને કારણે આ સવાલો ઉઠી રહ્યા હોવાની જાણકારી છે. ધોરણ 1 થી 5માં બાળકો મંદિરના શેડમાં ભણવા માટે મજબૂર થયા છે, કારણ કે શિક્ષણ ન બગડે તે માટે મંદિરના પરિસરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ વિભાગની કામગીરી ક્યારે સુધરશે તેને લઈને સવાલ છે. સુરત જેવી ઘટના અમદાવાદમાં બની. ભૂતિયા ડિમોલિશનની ઘટના અમદાવાદમાં પણ બની છે. એએમસીના નામે કોઈ ડિમોલિશન કરી ગયું છે. નાના ચિલોડામાં ખાનગી જગ્યા પર ડિમોલિશન. વિડીયોમાં એક વ્યક્તિ નજરે ચડ્યો કે અમે એએમસીમાંથી છીએ.
બાઉન્સરના દાવા પ્રમાણે ડિમોલિશન એએમસીએ કર્યું હોવાની જાણકારી છે. તો હવે સુરત બાદ અમદાવાદમાં પણ ભૂતિયા ડિમોલિશનને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. જે વ્યક્તિ ત્યાં આગળ હતા તેમના કહેવા પ્રમાણે એએમસીમાંથી આવ્યો હોવાનું કહી ડિમોલિશન કરવામાં આવ્યું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું. પ્રણવ, વધુ એક ભૂતિયા ડિમોલિશન હવે સુરત બાદ અમદાવાદમાં, શું વધુ માહિતી? ચોક્કસ જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે કહી શકાય કે એએમસી આ ડિમોલિશન નથી કર્યું. સત્તાવાર એએમસી આનું